तो नमस्कार मित्रों, आजना ताजा हवामान समाचारों में आप सब मित्रों हार्दिक स्वागत है। आज तारीख 13 ऑगस्ट 2026 અને વાર થયો છે ગુરુવાર। મિત્રો, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે, જેના લઈને રાજ્યની અંદર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જાણીશું મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળવાનો છે। બંગાળની ખાડીમાં જે નવું લો પ્રેશર સર્જાયું છે, જેના લઈને ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેના પગલે આજે પણ ગુજરાતના 5 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને દરરોજના તાજા હવામાન સમાચાર મેળવવા માટે અમારી YouTube ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા વિસ્તારોની અંદર આજનું વાતાવરણ કેવું છે અમને કોમેન્ટમાં જણાવજો। દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે। મધ્યપ્રદેશ પર સક્રિય લો પ્રેશર અને તેને સંલગ્ન સાયક્લોનિક સર્ક્યુલેશન ઊંચાઈ સુધી પણ વિસ્તરેલું છે। ઉત્તર બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ કિનારે વધુ એક લો પ્રેશર આકાર લઈ રહ્યું છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। મોન્સૂન ટ્રફ અને શિયર ઝોનની સંયુક્ત અસરથી ગુજરાત તરફ ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે। આજની આગાહીની વાત કરીએ તો મધ્યપ્રદેશને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે। હવામાન વિભાગે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ માટે યલો એલર્ટ આપ્યું છે। આ 5 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે। આ હવામાન પ્રણાલીના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા હોય, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને આણંદમાં પણ ઘણા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થતી જોવા મળી શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ થોડા સ્થળોએ મિત્રો વરસાદની શક્યતાઓ છે, જ્યારે જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદની તીવ્રતા વધવાની શક્યતા હોવાથી તંત્ર પણ સતર્ક કરવામાં આવી રહ્યું છે। આજે મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। વર્તમાન સમયમાં ગુજરાત પર એકસાથે 5 હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે। લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસર હેઠળ વિવિધ વિસ્તારોની અંદર મેઘમહેર થતી જોવા મળી છે। ઉત્તર ગુજરાતમાં મિત્રો વરસાદની પધરામણી થઈ છે, જેના લઈને 130 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર કેવો વરસાદ નોંધાયો છે તેના ઉપર પણ એક નજર કરીએ, જેમાં ગુજરાતમાં બુધવારના સવારના 6 વાગ્યાથી આજે ગુરુવારના સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મામાં 83 મીમી વરસાદ નોંધાયો છે। આ સાથે ગુજરાત રાજ્યને વર્તમાન ચોમાસામાં 72% વરસાદ નોંધાયો છે। ગુજરાત ઝોન દીઠ વરસાદની સરેરાશ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં 98%, સૌરાષ્ટ્રમાં 54.93%, મધ્ય પૂર્વ ગુજરાતમાં 71%, ઉત્તર ગુજરાતમાં 54.81% અને કચ્છમાં માત્ર 29% જ વરસાદ નોંધાયો છે।